1500 કાર્પેટ એરિયા 3 BHK નો નેકેડ ફ્લેટ છે, જેનાથી તમને આઈડિયા રહેશે કે સ્પેસ કેટલી મળવાની છે. પટેલ કન્યા છાત્રાલયની તદ્દન નજીક, યુનિવર્સિટી રોડ. તો વેલકમ ટુ ઘરોંદા ગેલેરીઝ. ઘર સે પહેલે ઘરોંદા. આ પ્રોજેક્ટમાં એક ફ્લોર પર 2 જ ફ્લેટ આવેલા છે અને આ ફ્લેટ હું તમને દેખાડું તો ધીસ ઇઝ ધ લિવિંગ એરિયા. લિવિંગ એરિયાની સાઇઝ છે 10.5 બાય 15 ની વિથ અટેચ બહુ મોટી બિગ ટેરેસ આપેલી છે. ટેરેસની સાઇઝ છે 500 ફૂટની, જે બી તમે જોઈ શકો છો. લિવિંગ એરિયા પછી આવે છે ડાઇનિંગ સ્પેસ. ડાઇનિંગ સ્પેસ આપેલી છે 7 બાય 8 ની. એની એક્ઝેક્ટ સામે આવે છે કિચન. કિચનમાં પ્લેટફોર્મ અહીંયા આપેલું છે. કિચન અટેચ જ વોશિંગ એરિયા આપેલો છે, જે સળંગ ટેરેસ આપેલી છે. આખી ટેરેસ આખા ફ્લેટમાં તમને જોવા મળશે. અને કિચનની સાઇઝ છે 6.5 બાય 8 ની. અને રાજકોટની હું તમને એ જણાવી દઉં કે જો તમે રાજકોટમાં કોઈ પ્રોપર્ટી શોધી રહ્યા છો તો તમે ઘરોંદા ગેલેરીની મુલાકાત લઈ શકો છો. રાજકોટમાં નવા 300+ પ્રોજેક્ટ ત્યાં અવેલેબલ છે અને સાઇટ વિઝિટ પણ એમની જ કારમાં ફ્રી છે. તો કોઈ ટેન્શન ના લેતા ને, બ્રોકરેજ બી કોઈ નથી. તો પ્રોપર્ટી સર્ચ કરવાનું ટેન્શન તમારું નથી. માત્ર તમે ઘરોંદામાં જઈ અને કહી દેશો કે અમારે આ રિક્વાયરમેન્ટ છે, તો એ લોકો જ તમારા માટે મહેનત કરશે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેડરૂમ. ફર્સ્ટ બેડરૂમની સાઇઝ છે 10.5 બાય 10 ની. આની એક્ઝેક્ટ સામે કોમન વોશરૂમ બી આપેલું છે. ધીસ ઇઝ ધ સેકન્ડ બેડરૂમ. સેકન્ડ બેડરૂમની સાઇઝ છે 10.5 બાય 12 ની. વોર્ડરોબની સ્પેસ એક્સ્ટ્રા આપેલી છે. થર્ડ બેડરૂમ પહેલા હું તમને એ દેખાડું કે સ્ટોરેજ રૂમ બી આપેલો છે. સ્ટોરેજ રૂમની સાઇઝ છે 5 બાય 3.5 ની. ધીસ ઇઝ ધ થર્ડ બેડરૂમ. આ બેડરૂમની સાઇઝ છે 10.5 બાય 12 ની વિથ અટેચ આખી સળંગ ટેરેસ. આ સળંગ ટેરેસ તો આ ફ્લેટની USP છે અને વોર્ડરોબની સ્પેસ એક્સ્ટ્રા આપેલી છે. જો તમે અમારો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લ્યો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો લાઇક અને સબસ્ક્રાઇબ કરી લ્યો, જેથી રાજકોટના આવા અવનવા પ્રોપર્ટીના ઇન્ટરનલી ઇન્ફોર્મેટિવ વિડીયો ઇઝીલી તમારા સુધી પહોંચી રહે. અને જો તમે કોઈ પ્રોપર્ટી શોધી રહ્યા છો તો ઘરોંદા ગેલેરીની મુલાકાત તો એકવાર અચૂકથી કરજો. ઘરોંદા ગેલેરી એટલે રાજકોટમાં પ્રોપર્ટી લેવાનું વન સ્ટોપ સોલ્યુશન છે. અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.